महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। શિવપુરાણની અંદર જલંધર નો શંકર ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યાર પછી શંખચૂડ છે એની કથા આવે છે. બ્રહ્માના પુત્ર મરીચી થયા અને એના પુત્ર કશ્યપ થયા. આ કશ્યપ છે એ સૃષ્ટિના પ્રજાપતિ તરીકે પ્રખ્યાત થયા. એને દક્ષ પ્રજાપતિની 30 પુત્રીઓ સાથે લગ્ન થયા હતા અને એની સંમતિથી આખી સૃષ્ટિ ભરાઈ ગઈ. શિવ કથા પૂરતી ની વાત કરતા કશ્યપ અને દનુના પુત્રોમાં દંભ નામનો એક ધાર્મિક ભક્ત પુત્ર હતો. બહુ ભક્તિ કરે. દંભને પુત્ર નહોતો. પુત્ર પ્રાપ્તિ લાંબો સમય સુધી થઈ નહીં. એટલે એના ગુરુ શુક્રાચાર્ય છે એની પાસે જાય છે, એનું શરણ લે છે. શુક્રાચાર્ય ગુરુએ આજ્ઞા કરી કે પુષ્કર ક્ષેત્રમાં જા અને ત્યાં લાંબા કાળ સુધી શ્રી કૃષ્ણના મંત્રનો જપ કર. એટલે પુષ્કર ક્ષેત્રમાં જઈને શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરે છે. તપના પ્રભાવથી પ્રગટ થયેલું તેજ છે એ ત્રિલોકને દજાડવા લાગ્યું. ત્યારે દેવો એનું નિવારણ પૂછે છે. બ્રહ્માજી પાસે જઈને કહે છે કે આ તેજ શેનું છે, અમને બધાને દજાડે છે. બ્રહ્મા બધાને લઈ અને વૈકુંઠમાં વિષ્ણુ પાસે ગયા છે. દેવતાઓ આટલા બધા વ્યગ્ર થયા છે એ જાણી વિષ્ણુએ એને આશ્વાસન આપ્યું અને કીધું કે દેવ, તમે બધાય દેવો નિર્ભય થઈ જાઓ. આ તો મારો એક ભક્ત છે ને એ તપ કરે છે, એના તપનું તેજ છે. તેનું તપ પુત્ર પ્રાપ્તિ માટે છે. તમે કઈ ચિંતા ન કરો, તમારું કાંઈ સ્વર્ગ પડાવી નહીં લે. હમણાં હું જઈને એને વરદાન આપવા માટે જાઉં છું. તમે બધાય સ્વસ્થાને જાઓ, શાંતિથી રહ્યો. દેવોને બધાને વિદાય કર્યા અને પછી વિષ્ણુ પુષ્કર ક્ષેત્રમાં ગયા છે, જ્યાં દંભ તપ કરતો હતો લાંબા સમયથી. વિષ્ણુ ભગવાન જઈને દર્શન આપે છે. માગ તારે શું જોઈ છે? દાનવે ભક્તિપૂર્વક વિષ્ણુની સ્તુતિ કરી અને કહે છે કે હે પ્રભુ, આપ પ્રસન્ન થયા છો તો મને પુત્ર આપો, અને મારો પુત્ર તમારો ભક્ત હોય અને દેવોથી પણ જીતી ન શકાય એવો શૂરવીર હોવો જોઈએ. ભગવાને તથાસ્તુ કીધું. વરદાન આપીને પછી વિષ્ણુ તો અદૃશ્ય થઈ ગયા. પોતાનો મનોરથ પૂર્ણ થયો એવું જાણી અને દેવ પણ દાનવ પણ પોતાના ઘરે આવ્યો છે. શ્રી કૃષ્ણના પાર્ષદો હતા એમાં સુદામા મુખ્ય હતો, પણ એને રાધાજીએ શ્રાપ આપ્યો હતો. એટલે એણે દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો. એનું નામ પડ્યું શંખચૂડ. તતશ્ચ શંખચૂડોષો જૈગીષવ્યોપદેશત
તપશ્ચકાર સુપ્રીત્યા બ્રહ્મણઃ પુષ્કરે ચિરમ. આ શંખચૂડ જૈગી સેવ્યનો ઉપદેશ ગ્રહણ કરે છે અને બ્રહ્માનું પુષ્કર ક્ષેત્રમાં જઈને તપ કરે છે. લાંબા કાળ સુધી તપ કર્યું. બ્રહ્મા વરદાન આપવા માટે આવે છે. બ્રહ્માને જોઈને શંખચૂડે નમ્ર બની નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ કીધું વરદાન માગ. ત્યારે કહે છે કે આપ પ્રસન્ન થયા હોય તો એવું વરદાન આપો કે મને કોઈ દેવ જીતી ન શકે. કોઈ કરતા કોઈ દેવ મને જીતી ન શકે એવું શક્તિશાળી બનું. બ્રહ્માજીએ તથાસ્તુ કીધું અને વધારામાં સર્વ મંગળ રૂપ વિજય અપાવે એવું શ્રી કૃષ્ણ કવચ એને આપ્યું. બ્રહ્માએ આજ્ઞા કરી કે તું બદ્રિકાશ્રમમાં જા. ત્યાં ધર્મધ્વજ રાજા છે ને એની પુત્રી તુલસી તપ કરે છે, એની સાથે લગ્ન કરજે. બ્રહ્માજી આપેલું શ્રી કૃષ્ણ કવચ ગળામાં ધારણ કરી અને કૃતાર્થ થતો દાનવ શંખચૂડ બદ્રિકાશ્રમ જાય છે. ત્યાં એને તુલસીને જોઈ છે, તપ કરે છે. તુલસી સુંદર મનોહર ઉત્તમ સ્વભાવવાળી સતી સ્ત્રીને જોઈને શંખચૂડે પૂછ્યું કે હે સુંદરી, તું કોણ છો? કોની પુત્રી છો અને અહીં શું કરે છે? તુલસીએ ઉત્તર આપ્યો કે હું ધર્મધ્વજ રાજાની પુત્રી છું, અહીંયા તપ કરું છું. અહીં તપસ્વીની પાસે તારું શું કામ છે? તું અત્યારે તારે માર્ગે જા. સ્ત્રી જાતિ નિંદા પાત્ર છે, માયારૂપ છે અને બંધનકારક ગણાય છે. એ તું જાણતો નથી. શંખચૂડ કહે છે કે તારા કહેવામાં થોડુંક સત્ય છે અને થોડુંક અસત્ય છે. હું બ્રહ્માની આજ્ઞાથી તારી પાસે આવ્યો છું. ગાંધર્વ વિવાહથી તારી સાથે લગ્ન કરી અને તારો સ્વીકાર કરીશ. મારું નામ શંખચૂડ છે અને બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે. તારા જેવી પતિવ્રતા પત્ની પ્રાપ્ત કરવા માટે અહીંયા આવ્યો છું. હમણાં હું ધનુવંશમાં દંભના પુત્ર તરીકે થયો છું, પણ શ્રી કૃષ્ણના પ્રભાવથી મને મારા પૂર્વજન્મનું સંપૂર્ણ સ્મરણ છે. તુલસીને સંતોષ થયો. પતિની પરીક્ષા કરી લીધી હતી. ત્યારે જ બ્રહ્માજી ત્યાં પ્રગટ થાય છે અને કહે છે તમે બે શેનો સંવાદ કરો છો? દાનવો. શંખચૂડ, તું પુરુષમાં રત્ન છો અને આ તુલસી છે ને એ સ્ત્રીમાં ઉત્તમ રત્ન છે. તું આવા ગુણવાન પુરુષની પરીક્ષા કરમાં. તુલસીને કહે છે તમે ગાંધર્વ વિવાહથી લગ્ન કરી લ્યો અને લાંબો કાળ સુધી સુખ ભોગવો. આવી રીતે કહીને બ્રહ્માજી તો સત્યલોકમાં વયા ગયા. શંખચૂડ પત્નીને લઈને ઘર આવે છે. તપ કરીને વરદાન મેળવી અને પત્ની મેળવી. સ્ત્રી સાથે શંખચૂડ આવેલો જોઈને બધા દાનવ ખુશ થઈ ગયા, વખાણ કરવા માંડ્યા. અને એ સમયે ત્યાં ગુરુ શુક્રાચાર્ય પણ આવે છે. શુક્રાચાર્યએ શંખચૂડનો ઉત્તમ આશીર્વાદ આપ્યા અને પછી દેવો સાથેના જે પારસ્પરિક વેર હતું એ વેરની વાત કરી છે. દેવો બૃહસ્પતિની સહાયથી વિજયી થાય છે અને દૈત્યોનો પરાભવ કરે છે. પણ હવે શંખચૂડને વરદાન મળ્યું છે કે કોઈ દેવ એને હરાવી નહીં શકે. એટલે એ દેવોનો પરાભવ કરી શકશે, દેવોને હરાવી શકશે, પણ એ દેવો એને નહીં હરાવી શકે. પછી બધાય ભેગા થઈ શંખચૂડનો રાજ્યાભિષેક કર્યો
ભેટો ધરીને ઉત્સવ ઉજવો. શંખચૂડ પછી મોટું સૈન્ય એકઠું કરી દેવો સાથે યુદ્ધ કરવા જઈશ. દેવો અને દાનવોનું ભયંકર યુદ્ધ થયું. એમાં શંખચૂડનો વિજય થયો છેલ્લે. એટલે શંખચૂડે દેવો પાસેથી બધા અધિકાર છીનવી લીધા. ઇન્દ્રાસન ઉપર પોતે બેસી ગયો. એ મહાબળવાન હતો. દેવોનો, અસુરોનો, દાનવોનો, રાક્ષસોનો, ગાંધર્વોનો, નાગોનો, પાતાળ લોકોનો, એમ ત્રણેય લોકનો અધિપતિ બની ગયો. એના રાજમાં આદિ વ્યાધિ નહોતા. ઋતુઓ સમયસર ફળ આપતી, સમયસર વરસાદ થાય, બધાય સુખી, કોઈ દુઃખી નહીં. માત્ર દુઃખ હોય તો એક દેવોને જ હતું. પૂર્વજન્મના સંસ્કાર અનુસાર શંખચૂડમાં દાનવ સ્વભાવ નહોતો. છતાં એનું પોતાનું રાજ્ય જતું રહેવાથી દેવો દુઃખી હતા. શંખચૂડ તો સારો હતો. દેવોને ઋષિઓએ બધાએ ભેગા થઈને મંત્રણા કરી. બ્રહ્મા પાસે ગયા છે. બ્રહ્માને લઈને બધા વૈકુંઠમાં ગયા. વિષ્ણુ ભગવાનને મળે છે. 4 ભુજાવાળા પીતાંબરધારી, સિદ્ધોથી સેવાયેલા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરતા લક્ષ્મીપતિ વિષ્ણુને દર્શન કરીને પ્રણામ કરે છે. વિષ્ણુએ પૂછ્યું કે તમે કયા કારણથી મારી પાસે આવ્યા છો? એટલે આવો પ્રશ્ન સાંભળીને બ્રહ્માએ શંખચૂડનું સર્વ વૃત્તાંત કીધું. વિષ્ણુએ કીધું કે શંખચૂડનું વૃત્તાંત હું જાણું છું. એ મારો જૂનો ભક્ત છે. એનો પૂર્વ ઇતિહાસ તમને કહું, સાંભળો. પ્રકૃતિ અને પુરુષના થી પણ ઉપર પરબ્રહ્મ શિવ જ્યાં બિરાજે છે એ શિવલોક સર્વલોકથી ઉપર છે. શિવ શક્તિઓના કારણ રૂપ છે અને પોતે નિર્ગુણ છતાંય સગુણ રૂપે પ્રકાશે છે. હે દેવો, સત્વ, રજ અને તમ ગુણોથી યુક્ત હું વિષ્ણુ અને તમે બધાય બ્રહ્મા અને રુદ્ર એ 3 એના જ પુત્ર છે. એ સદાશિવ ભગવાન શિવલોકમાં ઉમાદેવી સાથે વિહાર કરે છે. શિવલોકની પાસે ગૌલોક છે. અહીંયા શંકરની ગૌશાળા છે. તમે ત્યાં જઈ અને શ્રી કૃષ્ણ ત્યાં ગયા અને શિવની આજ્ઞાથી અહીંયા વસે છે. જગદંબા રાધા છે એની સાથે રમણ કરે છે અને ગોપીઓ બધા એની સેવા કરે છે. એમાંથી એક ગોપ રાધાના શાપને લીધે દાનવ યોની પામ્યો. એ શંખચૂડ પૂર્વે સુદામા નામનો ગોપ હતો. શ્રી કૃષ્ણએ એનું મૃત્યુ શંકરના ત્રિશુલથી નિર્માણ કર્યું છે. એ મૃત્યુ પામશે ને ત્યારે પાછો એ ગૌલોકમાં પાર્ષદ બની જશે. ચાલો આપણે બધા શંકરને શરણે જાય, એ જ કલ્યાણ કરશે. બધા દેવાધિદેવ શિવના શરણે ગયા છે. ગત્વા તદેવ સવિધિસ્તદા વ્યાસરમેશ્વર શ્રીવલોકમ મહાદિવ્યમ નિરાધારમ ભૌતિકમ. સનતકુમાર મુનિ વ્યાસને કથા કહે છે કે વ્યાસજી, રમાપતિ વિષ્ણુ તરત જ બ્રહ્માની સાથે શિવલોકમાં ગયા. આ શિવલોક છે ને એ કોઈના આધાર વગર અને 5 ભૂતોથી પર રહેલો છે.
અહીંયા અનેક દ્વાર છે અને દ્વારપાળ હોય છે. પેલું દ્વાર બહુ ઊંચું, સુંદર અને ઝળહળતું હતું. રત્નચડિત સિંહાસનો ઉપર દ્વારપાળો બેઠા છે. એ 5 મુખ છે, 3 નેત્ર છે, સુંદર ગૌર શરીર છે, ત્રિશૂળ રૂપી આયુધ હતા. શરીરે ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કર્યા છે. એની આજ્ઞા લઈ બધા બીજા દ્વારમાં જાય છે. આમ એક પછી એક દ્વારમાં પ્રવેશ કરતા 15 દ્વાર વટાવી અને છેલ્લા દ્વારે પહોંચ્યા ત્યારે નંદીના દર્શન થયા. એની અનુમતિ લઈને પછી સભામાં પ્રવેશ કર્યો. સદાશિવની એ દિવ્ય સભાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે. એ સભાની રચના ચંદ્રમંડળ જેવી હતી. શ્રેષ્ઠ મણીઓ અને હીરા માણેક વગેરે અમૂલ્ય રત્નો વડે એની રચના કરી હતી. દેવોએ એ સભામાં શિવ અને અંબાના દર્શન કર્યા. બધા ગણો સેવા કરતા હતા. સિદ્ધો સ્તુતિ ગાતા હતા. પરબ્રહ્મ શિવ પ્રસન્ન ચિત્તે બેઠા હતા. બ્રહ્મા વિષ્ણુ અને દેવ બધા ગયા અને હાથ જોડીને નમસ્કાર કરીને સ્તુતિ કરે છે. હે મહાદેવ, અમે ઘણું દુઃખ પામીને તમારે શરણ આવ્યા છીએ. આ શંખચૂડ નામના દાનવે અમને હેરાન કરી મૂક્યા છે. અને તમારો આશ્રય પામેલો જે ગોલોક છે ને, ત્યાં તમારા આશ્રિત શ્રી કૃષ્ણ રહે છે. એનો પાર્ષદ સુદામા નામનો એ પાર્ષદ, એને રાધાનો શ્રાપ થયો હતો, એટલે અત્યારે એ શંખચૂડ દાનવ તરીકે થયો છે. એને દેવોના બધા અધિકાર છીનવી લીધા છે. અને એ દાનવોનો આપના સિવાય અન્ય કોઈનાથી નાશ થઈ શકે એમ તો છે નહીં. એટલે તમે જલ્દી એનો નાશ કરો, અમને સુખી કરો. હે મહાદેવ, અમે તમારા શરણે આવ્યા છીએ, અમારું રક્ષણ કરો. તમે સર્વનું કારણ છો, વિષ્ણુના સ્વામી છો. બ્રહ્માને તમે ઉત્પન્ન કર્યા છે. તમે તો નિર્વિકારી છો, દ્રષ્ટા છો, સાક્ષી છો, પરમાત્મા છો. હે દીનબંધુ, આપ અમારો ઉદ્ધાર કરો. હે પ્રભુ, પ્રસન્ન થાઓ. અમે આપને ફરીને નમસ્કાર કરીશ. આવી રીતે દેવોની સ્તુતિ સાંભળીને મંદ હસતા શિવ કહે છે કે હે પુત્રો, તમે ભય છોડી દો, તમારું કલ્યાણ થશે. હે વિષ્ણુ, હું શંખચૂડનું પૂર્વ વૃત્તાંત છે ને એ જાણું છું. અને મારી જ ઈચ્છાથી એને શ્રાપ થયો છે. કારણ કે એને મોહ થયો હતો. એટલે મેં માયા રચી હતી. પછી શ્રી કૃષ્ણ મારી પાસે આવીને બધું વૃત્તાંત જણાવ્યું. ત્યારે મેં એને કીધું કે આ બધું મારી ઈચ્છાથી થયું છે. યોગ્ય સમયે હું સુદામાનો ઉદ્ધાર કરીશ. આ ગોપ છે એ હાલમાં પૃથ્વી ઉપર દાનવ થયો છે, છતાં એ ધર્મ કરવામાં તત્પર છે. આમ વાત હાલતી હતી ને ત્યાં શ્રી કૃષ્ણ, રાધાના ગોપો ને બધા આવે છે. શિવને પ્રણામ કરી અને દેવોને મળ્યા. પછી શિવની સ્તુતિ કરી. કહે છે કે હે પરબ્રહ્મ, અમારો કાંઈ અપરાધ હોય ને તો ક્ષમા કરો. હે મહેશ્વર, અમારા ઉપર પ્રસન્ન રહ્યો, અમારું રક્ષણ કરો. શિવે શ્રી કૃષ્ણને કીધું કે તમારો પ્રિય પાર્ષદ સુદામા હતો, એ અત્યારે દાનવ બન્યો છે અને દેવોને બધાને હાંકી કાઢ્યા છે. એટલે આ બધા દેવો અહીંયા રક્ષણ માંગવા માટે આવ્યા છે. હું એ બધાને અવશ્ય દુઃખમાંથી છોડાવીશ. પછી દેવકોર ફરીને આજ્ઞા કરી કે હે દેવ,
તમે બધાય અહીંથી કૈલાસ ઉપર જાઓ. ત્યાં રહેલા રુદ્ર એ મારું પૂર્ણ સ્વરૂપ છે. કૈલાસ ઉપર જે રુદ્ર છે ને એ જ મારું સ્વરૂપ છે. તમારા બધાના કાર્ય કરવા માટે મેં રુદ્ર જેવી આકૃતિ ધારણ કરી છે. એટલા માટે એ રુદ્રદેવની તમારે નિત્ય સેવા કરવી. શિવે આવું કીધું. શિવની આજ્ઞા માથે ચડાવીને બધા દેવો ને લઈને બ્રહ્મા અને વિષ્ણુ બધા કૈલાસ ઉપર ગયા. કૈલાસ પર્વત ઉપર આવીને બધા દેવોએ ભક્તિપૂર્વક પાર્વતી પતિ શંકરના દર્શન કર્યા છે. ગળગળી વાણીથી સ્તુતિ કરે છે. હે પાર્વતીના નાથ શંકર, અમે શંખચૂડ દાનવથી ત્રાહીમામ પોકારી ગયા છીએ અને તમારા શરણે આવ્યા છીએ. આપ અમારું રક્ષણ કરો પ્રભુ. એ દાનવે અમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. અમારા સર્વ અધિકારો લઈ લીધા છે. અમને ભટકતા કરી મૂક્યા છે. આપના વિના અમારું અન્ય કોઈ શરણ નથી. હે કૃપા સિંધુ, આપ એ દૈત્યનો જલ્દી નાશ કરી દો અને અમને એના ભયમાંથી મુક્ત કરો. શંકરે આશ્વાસન આપ્યું. કહે છે કે હું થોડાક સમયમાં જ એનો નાશ કરી દઈશ. બધા પોતપોતાના સ્થાને જાઓ. દેવોને વિદાય કરીને પછી શંકરે ગંધર્વ પુષ્પદંતને બોલાવે છે અને એને દૂત બનાવ્યો કે તું દૂત તરીકે શંખચૂડ પાસે જા. એ પુષ્પદંત એનું બીજું નામ ચિત્રરથ. ગંધર્વ ચિત્રરથ શંખચૂડના નગરમાં જાય છે. એનું નગર તો કેવું, સ્વર્ગની અમરાવતીથી અનેક ગણું શોભાયમાન. એણે દ્વારપાળને પોતાનું કાર્ય જણાવ્યું કે હું શંકરનો દૂત છું. એટલે એને દાનવની સભામાં પ્રવેશ કરાવે છે. જવા દીધો. એ ચિત્રરથ એટલે કે પુષ્પદંત ગંધર્વ છે એ વિસ્મય પામ્યો કે આટલું સરસ આનું નગર. પણ પછી ભગવાન શંકરનું સ્મરણ કરતા કરતા શંખચૂડને કીધું, હે રાજા, હું શંકરનો દૂત છું અને મારું નામ છે પુષ્પદંત. શંકરે કેવડાવ્યું છે કે દેવો પાસેથી તે જે બધું પડાવી લીધું છે અધિકારને સમૃદ્ધિને એને પાછા સોંપી દે અને નહીતર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. દેવો બધા શંકરના શરણે આવ્યા છે. એ તું જાણસ કે શંકર છે એ મહારુદ્ર રૂપ છે. વિચાર કરીને અમને કે. શંખચૂડે વિચાર કર્યો અને જવાબ આપે છે કે હું દેવોનું રાજ્ય તો પાછું નથી જ આપવાનો. જો શંકર દેવોનો પક્ષ લેશે તો હું એને યુદ્ધ કરીશ, એની સાથે યુદ્ધ આપીશ. તું જા અને શંકરને કે સામેથી યુદ્ધ કરવા સવારમાં આવી પહોંચું છું. દૂતે ફરીથી કીધું, હે સમર્થ રાજેન્દ્ર, તમે તો સમર્થ છો, પણ તમે ઉતાવળું પગલું ભરોમાં. તું આ શંકરને સામાન્ય દેવ માનમાં. જે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને સર્વ દેવોના સ્વામી છે એ જ શંકર છે. એની આજ્ઞાનું અપમાન કરવું યોગ્ય નથી. જો તું કલ્યાણ ઈચ્છતો હોય તો દેવને એનું રાજ હોપી દે.
શંખચૂડ કહે છે કે દૂત, હું જાણું છું કે સ્થાવર જંગમ સહિત જેટલું સર્વ જગત છે ને એ કાળને આધીન છે. મેં તને જે જવાબ આપ્યો ને એ સત્ય જ છે. તું જઈને શંકરને મેં કીધું એ પ્રમાણે જણાવ, પછી એને યોગ્ય લાગે એને ભલે કરે. પુષ્પદંત ગયો, મહાદેવ પાસે જઈને દાનવનો ઉત્તર કહે છે કે આવી રીતે કીધું. શંકરે એકદમ ક્રોધ કર્યો, યુદ્ધ માટે બધાએ તૈયાર થઈ જાઓ. દેવસેનાના સેનાપતિ કાર્તિકેય અને ગણેશ સજ્જ થઈને નીકળ્યા. વીરભદ્ર, નંદી, મહાકાલ, મણિભદ્ર અનેક ગણનાયકો સેના લઈને નીકળ્યા. કરોડોની સંખ્યામાં સેના નીકળીશ. ભૈરવોને, રુદ્રોને, વસુઓને, 12 આદિત્યોને. ભદ્રકાળી પણ વિમાનમાં બેસીને આવ્યા છે. લાલ વસ્ત્ર, લાલ માળાને ડાકીનીઓ, ભૂતો, પ્રેતો કરોડોની સંખ્યામાં વીંટળાઈને બધાય નીકળશે. મહારુદ્રનું સૈન્ય છે એ ચંદ્રભાગા નદીને કિનારે પહોંચી દાનવની રાહ જોતું ઊભું રહે છે. શંખચૂડે શિવના દૂત ગંધર્વ પુષ્પદંત સાથે યુદ્ધનું કેળ મોકલું હતું કે જાઓ એને કયો કે અમે યુદ્ધ કરવા આવશું. અને શંખચૂડ પછી પોતાના અંતઃપુરમાં જાય છે. એની પત્ની તુલસી છે ને બધી વાત કરી છે, સમજાવી છે. સેનાપતિને યુદ્ધ કરવા માટે બહાર પડવાની આજ્ઞા કરી અને પોતે ઉત્તમ રથમાં બેસી અને ગુરુને સાથે લઈ એનું દાનવ કટક દળ મજલ કરતું પુષ્પભદ્રા નદીના કિનારે આવી પહોંચ્યું છે. પુષ્પભદ્રાનું નામ છે સરસ્વતી. એના તીર પ્રાંતમાં એક અક્ષય વડ છે. એમાં કપિલ મુનિના તપનું સ્થાન છે. સિદ્ધ લોકોને અહીંયા સિદ્ધિઓ મળી જાય છે, અહીંયા તપ કરે તો, એટલે એને સિદ્ધ ક્ષેત્ર કહે છે. અને આ નદી છે એ લવણ સમુદ્રમાં પડે છે. અને એ સમુદ્ર સંગમ સ્થાન છે ત્યાં જ ગોમંત પર્વત આવેલો છે. આ જગ્યાએ શંખચૂડ પહોંચ્યો. એ શિવસેનાના જોવામાં આવી ગઈ કે શંખચૂડ આવી ગયો છે. શંખચૂડે પેલા તો એક મહાજ્ઞાની દાનવને દૂત બનાવીને શિવ પાસે મોકલ્યો છે. અક્ષય વડના થડ પાસે શિવજી બિરાજ્યા છે. અદ્ભુત પ્રતિભા છે. લલાટ ઉપર ચંદ્ર છે. યોગાસન મુદ્રામાં બેઠા છે. વ્યાગાંબર વીટેલું છે. વિશ્વના નાથ છે, વિશ્વના બીજ છે, વિશ્વ સ્વરૂપ છે, વિશ્વના નિયંતા છે, બધાયના પ્રાણદાતા છે, વિશ્વના પ્રાણ હરતા છે. સનાતન શિવ બ્રહ્મ તેજ વડે જળહરે છે. દૂતે આવી અને શિવને પ્રણામ કર્યા છે અને પછી કીધું કે હે મહેશ્વર, હું શંખચૂડનો દૂત છું અને મારા સ્વામીએ તમારી પાસે મોકલીને પૂછાયું છે કે તમારી શું ઈચ્છા છે. મહાદેવ શંકરે ઉત્તર આપ્યો કે હે દૂત, તું તારા સ્વામીને મારો સંદેશો આપજે કે જે કુળમાં તું ઉત્પન્ન થયો છો એ ધર્મના પિતા બ્રહ્માનું કુળ છે. બ્રહ્માના પુત્ર મરીચી થયા અને એના પુત્ર કશ્યપ થયા. એની પત્ની દનુના પુત્રો દાનવો કહેવાણા. તેમાંથી વિપ્રચિતિનો પુત્ર દંભ થયો, જેણે વરદાનથી તને પ્રાપ્ત કર્યો છે. પૂર્વજન્મમાં તું શ્રી કૃષ્ણનો પાર્ષદ સુદામા નામનો ગોપ હતો, પણ તને રાધાના શ્રાપથી તું દાનવ બની ગયો છે.
આમ તારા પૂર્વ જન્મનું વૃત્તાંત જાણી અને તું દેવ સાથે યુદ્ધ કરવાનું છોડી દે, એની સાથે વેર ન કર. દેવોનું રાજ એને પાછું હોપી દે અને તારું રાજ તું ભોગવ. આ દૂત તો બુદ્ધિમાન હતો, પણ ભાવિ છે ને ભૂલાવી દે. એટલે એ મોહિત થઈને કહેવા લાગ્યો છો કે હે દેવ, તમે કીધું એ બરાબર છે. દેવો અને દાનવો વચ્ચેનો વેર છે એને આપ જ્ઞાતિ દ્રોહ જણાવો છો, પણ એ એક પક્ષ નથી. દેવોએ પણ દાનવોનો દ્વેષ કરીને દુઃખ આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અને ત્રિપુરાસુરના નગરોને તમે કેમ બાળી નાખ્યા? વિષ્ણુએ મધુકૈટભનો નાશ શું કામ કર્યો? મને બલિરાજા જેવા ભક્તો છે એને પાતાલમાં શું કામ ચાપી દીધા? અમૃત છે ખાલી દેવોને જ પાયું, મહેનત તો બધાએ કરી હતી, પણ ફળ એકલા દેવને જ મળ્યું. એના વચ્ચેનું વેર છે એ લાંબા કાળથી આયલું આવે છે. તમે તો ઈશ્વર છો અને તમે દેવો પ્રતિ ખેંચાઈ જઈને પક્ષપાત કરવા લાગ્યા છો, એ યોગ્ય ન કહેવાય. આવું દૂતના વચન સાંભળી અને મહેશ્વર હૈસા અને કહે છે કે અમે તો ભક્ત અને આધીન છીએ, કોઈના પક્ષ નથી કરતા. તું છે ને વિચાર કર કે હું દેવોનો ઈશ્વર છું અને દેવોની પ્રાર્થનાને વશ થઈને યુદ્ધ કરવા નીકળો છું. તું જઈને શંખચૂડને કહેજે કે અગાઉ જે દૈત્યો મરાયા છે એના કરતા તું જુદો છો. તું તો શ્રી કૃષ્ણના પાર્ષદ પૈકીનો છો. હવે તું જા અને મારું વચન એને કહેજે. હું તો દેવોનું કાર્ય કરવા માટે અહીંયા આવ્યો છું. તને જે યોગ્ય લાગે ને તું કર. સદૂતસ્તત્ર ગત્વા ચ શિવવાક્યમ જગાદહ સવિસ્તરમ યયાર્થમ ચ નિશ્ચયમ તસ્ય તત્વતઃ. દૂત ગયો શંખચૂડ પાસે જઈ અને બધી વાત કરીશ. એટલે દાનવપતિએ યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો અને પોતાના સેનાપતિઓને આજ્ઞા કરીશ. તરત જ યુદ્ધની શરૂઆત થઈ ગઈ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર